મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। લોખંડી બંદોબસ્ત સાથે નીકળશે આવતીકાલે ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા। એનસીપી દ્વારા કોર્પોરેશનની ચૂંટણી માટેની વોર્ડ યાદી જાહેર। ઘાટલોડિયામાં જીવવા આયુર્વેદિક ક્લિનિકનું ઉદ્ઘાટન। દરેક વ્યક્તિમાં એક ખાસિયત હોય છે, કહ્યું કલાકાર અનુપમ ખેરે। ભગવાન જગન્નાથજીની આવતીકાલે 138મી રથયાત્રા પરંપરાગત રીતે હર્ષોલ્લાસના વાતાવરણમાં નીકળશે। રથયાત્રાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। હાલમાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। સાથે સાથે ભક્તો જય રણછોડ માખણચોડનો જય ઘોષ પણ કરી રહ્યા છે, જેના લીધે મંદિરમાં એક અનોખું ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। રથયાત્રાને લઈને મંદિર પરિસરથી લઈને સમગ્ર રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસ દ્વારા 2 વખત રિહર્સલ પણ કરાયું છે। મંદિરમાં હાલમાં બીએસએફ, આર્મી સહિતના ઉચ્ચ અધિકારીઓ એ મંદિર હસ્તગત કર્યું છે। આવતીકાલે પ્રથમ સવારે 4 વાગે મંગળા આરતી થશે। ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડવાની વિધિમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પહેલી વિધિ કરાશે। ત્યારબાદ રથયાત્રા પરંપરાગત રીતે શરૂ થશે। આજે સાંજે ભગવાનના રથને મંદિર પરિસરમાં લાવવામાં આવશે, જ્યાં પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ પૂજા અર્ચના કરશે। સાથે સાથે ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત વિવિધ પાર્ટીઓના આગેવાનો દ્વારા રથનું તેમજ પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજનું પૂજા અર્ચન પણ કરાશે। આમ રથયાત્રાને લઈને એક અનેરો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે નજીક આવી રહી છે, ત્યારે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। ચૂંટણી જીતવા માટે કવાયત હાથ ધરી છે, ત્યારે એનસીપીએ પણ દરેક વોર્ડમાં ઘરે ઘરે જઈ પ્રચાર ઝુંબેશ હાથ ધરી છે અને બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે। સર્કિટ હાઉસ ખાતે શહેર પ્રમુખ રાજેશ સોનીની આગેવાની હેઠળ એક બેઠક યોજાઈ હતી, જેમાં હાલમાં એનસીપી કયા વોર્ડમાં મજબૂત છે તે અંગે વોર્ડ સમિતિના સભ્યો પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। આ અંગે શહેર પ્રમુખ રાજેશ સોનીએ જણાવ્યું કે હાલમાં અમદાવાદમાં સરસપુર, ચાંદખેડા, લાંબા, બાપુનગર, ઈસનપુર, બહેરામપુરા, દાણીલીમડા, અસારવા, જમાલપુર, સાબરમતી, રાયપુર, દરિયાપુર, ખાડિયા, મણિનગર, વટવા, હાટકેશ્વર, રામોલ સહિતના વિસ્તારમાં એનસીપીની પકડ વધુ મજબૂત છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આવતીકાલે ચૂંટણી જાહેર થાય તો પણ આ તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખી શકાય અને જીતવાની આશા પણ છે। આગામી સમયમાં બાકીના વોર્ડમાં પણ અમારી પકડ વધુ મજબૂત કરવાના અમે પ્રયાસો કરી રહ્યા છીએ। જ્યારે વધુમાં તેમણે જણાવ્યું કે રોડ, રસ્તા, બિસ્માર હાલત અને શિક્ષણની પરિસ્થિતિ કથળી ગઈ છે, ત્યારે પાયારૂપ સુવિધાઓમાં આપવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે। જ્યારે કોંગ્રેસને પ્રજાએ ફેંકી દીધી છે, ત્યારે ત્રીજા વિકલ્પ તરીકે એનસીપી વધુ સક્ષમ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનના સંદર્ભમાં અમે 23 વોર્ડની જાહેરાત કરી છે કે જેની અંદર હાલમાં જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શન જાહેર થાય કોર્પોરેશન, તો અમે હાલમાં લડવા અને જીતવા માટે સક્ષમ છીએ। એવા 23 વોર્ડોની જાહેરાત કરવા બાબતે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલું છે અને આજે અમદાવાદ શહેરની એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એ અમદાવાદ શહેરની મિટિંગની અંદર સર્વસંમતિથી દરેક વિસ્તારોમાં અમને શું પ્રતિસાદ મળી રહ્યો છે તેવા દરેક વિસ્તારના અને દરેક વોર્ડની અંદર અમારા શું ચાન્સીસ છે એનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું।
મહિલાઓના પ્રશ્નો લઈને અમે પ્રજા સમક્ષ જવાના છીએ અને કોર્પોરેશનના ઇલેક્શનમાં જ્યારે હવે નક્કી થયું છે કે 2 મહિલા અને 2 પુરુષની પેનલ બની અને લડવાનું છે, તો અમે પ્રયત્ન એવા જ કરીશું કે લગભગ જ્યાં અમારા પક્ષ તરફથી ઉમેદવાર ઊભા રાખવામાં આવશે તો તેની 2 મહિલાની પેનલ પણ પૂરી કરવામાં આવે અને આખી પેનલ બધા વોર્ડમાંથી લડે તેવા રાજેશભાઈ સાસેના છે એમના પ્રયત્નો છે તેમાં અમે સાથે જ છીએ અને હંમેશા સાથે રહીને જ કાર્ય કરીશું. આજની દુનિયામાં લાઇફસ્ટાઇલથી જોડાયેલી તકલીફો મહામારીની જેમ વધી રહી છે. હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર, મધુમેહ દુનિયાભરમાં વધતા મૃત્યુદરનું મોટું કારણ છે. જીવવા આયુર્વેદ ક્લિનિકની શ્રેણીમાં ટેનામેન્ટ નંબર 1 અને 2 ફર્સ્ટ ફ્લોર યશકુંજ કોઓપરેટિવ સોસાયટી પ્રભાત ચોક ગાટલોડિયા ખાતે નવા ક્લિનિકનું ઉદ્ઘાટન ડોક્ટર પ્રભાત ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અંગે ડોક્ટર પ્રભાત ચૌહાણે જણાવ્યું કે સમયથી પહેલા થતા 80% હૃદયરોગ, સ્ટ્રોક અને મધુમેહ આયુર્વેદથી રોકી શકાય છે. આયુર્વેદ માત્ર લક્ષણોથી રાહત નથી આપતું, પરંતુ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે, પાચન શક્તિ સારી બનાવે છે અને તમારા આરોગ્યને વધુ સારું બનાવવામાં પણ ઉપયોગી થાય છે. હેલ્થકેરમાં જીવવા આયુર્વેદને આયુર્વેદિક પદ્ધતિ અનુસાર ઉપચાર કરવા અને લાઇફસ્ટાઇલ વિકારોના રોગીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત દવા આપવાની વિશેષતા પણ તેમણે હાંસલ કરી છે. ભારતમાં 6.13 કરોડ મધુમેહ રોગીઓ સાથે દુનિયામાં સૌથી વધુ રોગીઓ છે. ડોક્ટર ચૌહાણના કહેવા પ્રમાણે ગત વર્ષે તેમાં પણ વધારો થયો છે. ઘરમાં બનેલા સાધારણ ભોજનને બદલે વધુને વધુ લોકો સરળતાથી ઉપલબ્ધ થતા ફાસ્ટ ફૂડને અપનાવે છે. ભારતમાં વધતી લાઇફસ્ટાઇલની બીમારીઓનું આ મોટું કારણ છે. જીવવા આયુર્વેદ અસાધ્ય કહી શકાય તેવી બીમારીઓ જેવી કે હાઈ ટેન્શન, પરફોર્મન્સ, મધુમેહ, હૃદયરોગ અને અસ્થમાના મોટા પાયે ઉપચાર કરે છે અને તેમાં પણ તેમણે સિદ્ધિ પણ હાંસલ કરી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું कि घर घर तक आयुर्वेद को पहुंचाया जाए. आज जिस स्थिति में हमारी जो स्वास्थ्य को अगर हम देखें तो पूरे विश्व में और विशेष रूप से भारत में देखें तो हमारी बीमारियां जो है बहुत तेजी से बढ़ रही हैं. हमारे देश के अंदर एक ऐसी जो है नॉलेज, एक ऐसी परंपरा हमारे पास है आयुर्वेद, जिसको कि हम भूल चुके हैं ऑलमोस्ट. तो हमारा प्रयास है जीवा के माध्यम से कि दोबारा से लोगों को अपना जो प्राचीन आयुर्वेदिक चिकित्सा शास्त्र है उसको हम दोबारा से उन लोगों तक पहुंचाएं. હું ગ્રેટ સાયકોલોજીસ્ટ છું તેમ જાણીતા અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું. કલર્સ ચેનલ પર ટૂંક સમયમાં સીઝન 1 ની સફળતા બાદ ધ અનુપમ ખેર શો કુછ ભી હો શકતા હૈ નિહાળવા મળશે. તેના પ્રમોશન અર્થે શો હોસ્ટ અનુપમ ખેર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન અનુપમ ખેરે જણાવ્યું કે આ શોએ મને ઘણું બધું આપ્યું છે, મને ખૂબ જ શીખવાડ્યું છે. શોમાં ભાગ લેનારા ગેસ્ટની પ્રેરણાત્મક વાતોથી મને અહીં જ નહીં અનેક લોકોએ ખૂબ શીખવ્યું છે. દરેકની જિંદગીમાં એક કહાની હોય છે ને તે કોઈ પણ ક્ષેત્રમાં પ્રેરણાત્મક જરૂરી હોય છે. તેમ દરેકમાં એક ખાસિયત પણ હોય છે. હું લોઅર મિડલ ક્લાસમાંથી આવ્યો હતો. મારા પિતા વન વિભાગમાં ક્લાર્ક હતા. 14 સભ્યોનો પરિવાર હતો. પિતાનો પગાર ₹90 હતો. શબ્દો હું આ સાચા બોલી શકતો ન હતો. મારી જીભ તોતડાતી હતી, પરંતુ મારા પ્રિન્સિપાલ હાન્ડાએ નેપોલિયનનું ઉદાહરણ આપી મોંમાં કાચની લકોટીઓ રાખીને બોલવાનું કહ્યું. તેમની સતત પ્રેક્ટિસ અને અનુપમ ખેરે જણાવ્યું કે મારા શોમાં આવતા ગેસ્ટથી મને ખૂબ જ શીખવા મળ્યું છે. તેઓની અંગત વાતો, પ્રેરણાત્મક વાતો જાણવા મળી છે અને મારી સામે કોઈ પણ વાત તેઓ છુપાવતા નથી. હું ગ્રેટ સાયકોલોજીસ્ટ છું. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે દરેક વ્યક્તિ એક ફિલોસોફી પર ચાલતી હોય છે. મેં જિંદગીમાં વિચાર્યું ન હતું કે હું દિલીપ સાબ સાથે ફિલ્મ કરીશ. આજે એ સ્થાને પણ હું પહોંચ્યો છું. 31 વર્ષનો મને ફિલ્મ કેરિયરનો અનુભવ છે. જો કે મનોરંજન વગર ઇન્સ્પાયર કરવું મુશ્કેલ છે. હમ આપકે હે કોનમાં મને પેરાલિસિસ હતો, પરંતુ તેનો પણ મેં સામનો કર્યો હતો. દુનિયા ખામી અને કમજોરીથી ડરાવે છે, પરંતુ આપણે તે ખામી અને કમજોરીને સામનો કરવો જોઈએ. ટીવી કે અન્ય કાર્યક્રમમાં હું જજની ભૂમિકા નિભાવતો નથી, કારણ કે કોઈને દિલને તોડવાનો મને હક નથી. મેં અનેક ઓફરો ઠુકરાવી છે. આ શોમાં અનિલ કપૂર, પ્રિયંકા ચોપડા, કાજોલ, માધુરી દીક્ષિત, સુરેશ રૈના, ગુલजार, ઋષિ કપૂર, સાનિયા મિર્ઝા, વહીદા રહેમાન, પરેશ રાવલ, સોનુ નિગમ સહિતની સેલિબ્રિટી આવશે તેવું તેમણે જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.